નમસ્કાર મિત્રો, સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણા વિડીયોમાં આપણે રાષ્ટ્રીય શોક એટલે શું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા શોકને રાષ્ટ્રીય શોક કહેવામાં આવે છે. હવે રાજ્ય સરકારોએ પણ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવાનું શરૂ કર્યું છે. તેથી તેને રાજ્ય શોક પણ કહેવામાં આવે છે. દેશમાં જ્યારે કોઈ મહાન રાષ્ટ્રીય નેતા, કોઈ મહાન કલાકાર કે દેશના સન્માન કે કલ્યાણ માટે સર્વસ્વ બલિદાન આપનાર મહાનુભાવનું નિધન થાય ત્યારે શોકની જાહેરાત કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના 1997ના સરકારી આદેશમાં જણાવ્યું છે કે મહાનુભાવની અંતિમ યાત્રા દરમિયાન જાહેર રજા જરૂરી નથી. એટલે કે હવે શોક દરમિયાન ફરજિયાત જાહેર રજા નાબૂદ કરવામાં આવી છે. જો કે રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન પદ પર હોય અને તે સમયે મૃત્યુ પામે છે તો સરકારી કચેરીઓમાં રજા આપવામાં આવે છે. અન્યથા જો સરકાર ઈચ્છે તો આ સમયગાળા દરમિયાન રજા જાહેર કરી શકે છે. ભારતીય ધ્વજ સંહિતાના નિયમો અનુસાર રાષ્ટ્રીય અથવા રાજ્ય શોક દરમિયાન જે જગ્યાએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવતો હોય છે ત્યાં અડધી કાઠીએ લહેરાવવામાં આવે છે. આમાં સંસદ ભવન અને વિધાનસભાઓથી લઈને કેન્દ્ર સરકારની કચેરીઓ અને સચિવાલયોનો પણ સમાવેશ થાય છે. અન્ય દેશોમાં આવેલ ભારતીય દૂતાવાસોમાં લગાવવામાં આવેલ તિરંગા ધ્વજને પણ અડધી કાઠીએ કરી દેવામાં આવતો હોય છે. સત્તાવાર પ્રોટોકોલ મુજબ વર્તમાન અથવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાનના મૃત્યુ પર જ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. આઝાદી પછી મહાત્મા ગાંધીનો ભારતમાં પ્રથમવાર રાષ્ટ્રીય શોક અને રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાનો રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ, ચંદ્રશેખર અને અટલ બિહારી વાજપેયીના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક પણ હતો. તે જ સમયે વડાપ્રધાનો પંડિત જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીનું કાર્યકાળ દરમિયાન અવસાન થયું હતું ત્યારે પણ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. હવે જો રાજ્ય શોક જાહેર કરવામાં આવે ત્યારે રજાની વાત કરીએ તો કોઈ શાળા કે સરકારી કચેરીમાં રજા હોતી નથી. 1997ના ભારત સરકારના જાહેરનામામાં જણાવાયું છે કે રાજ્યના શોક દરમિયાન કોઈ સરકારી રજા રહેશે નહીં. આ નિયમો મુજબ જો કોઈ રાષ્ટ્રપતિ કે પીએમ પદ પર હોય અને તે સમયે તેમનું નિધન થઈ જાય તો આવા સંજોગોમાં રજા જાહેર કરવામાં આવશે. જો કે કેન્દ્ર કે રાજ્ય સરકારી છે તો રજા જાહેર કરી શકે છે. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને રાષ્ટ્રીય શોકની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. જો તમને માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.